વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રસાયણ વિજ્ઞાનમાં પ્રકરણ 3 વિદ્યુત રસાયણ વિજ્ઞાન વિશે આપણે સમજવા જઈ રહ્યા છીએ। બહુ જ મહત્વનો આ વિષય છે અને આના ઉપર આધારિત ઘણા બધા પ્રશ્નો તમારે નીટ, જી અને ગુજકેટ જેવી પરીક્ષામાં હોય છે। અને આ ઉપરાંત તમારે જ્યારે પરીક્ષા દરમિયાન તમારે તૈયારી કરવાનો તમને પૂછવી શકે તેવા પ્રશ્નો ઉદ્ભવી શકે, તો ત્યારે આપણે શાંતિથી વિચારીને એના જવાબ આપવાના રહેશે। હવે સૌથી પહેલા આપણે વાત કરીએ કે વિદ્યુત રસાયણ વિજ્ઞાન એટલે શું અને તે કઈ જગ્યાએ આપણને ઉપયોગી થઈ શકે। તો જો બહુ મહત્વની બાબત છે કે વિદ્યુત રસાયણ વિજ્ઞાન જે છે એ રાસાયણિક પ્રક્રિયાઓથી આપમેળે એટલે સ્વયંસ્ફુરિત ઘટના દ્વારા અથવા પ્રક્રિયા દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરે। એટલે રાસાયણિક પ્રક્રિયાથી શેનું ઉત્પાદન થશે? વિદ્યુતનું। અને એ આપમેળે થતી પ્રક્રિયા દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરશે। અને ઘણી બધી પ્રક્રિયામાંથી ઉલટું કે જે પ્રક્રિયા આપમેળે થતી નથી, જે પ્રક્રિયાઓ આપમેળે થતી નથી તે બિન સ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓને વિદ્યુતની મદદથી રાસાયણિક પ્રક્રિયા કરવા પ્રેરિત કરી શકાય। એટલે જે પ્રક્રિયા કરવા જ નથી માંગતું બાહ્ય દબાણ કયું હશે? વિદ્યુત, એના દ્વારા રાસાયણિક પ્રક્રિયા કરવા આપણે એને પ્રેરિત કરીશું। એટલે રસાયણ વિજ્ઞાનના આ શાખામાં રાસાયણિક પ્રક્રિયાથી વિદ્યુત ઉત્પન્ન થશે આપમેળે, અથવા તો વિદ્યુત દબાણ હેઠળ રાસાયણિક પ્રક્રિયા જે આપમેળે થતી નથી તેને કરવા માટે આપણે પ્રેરિત કરી શકાય। બરાબર? તો આપણે એનો ઉપયોગ સૈદ્ધાંતિક અને પ્રાયોગિક બાબતમાં ગણતરીમાં આપણે બહુ વ્યવસ્થિત કરવો પડશે। અને તમને કદાચ એના ઉપયોગોની આપણે વાત કરીએ તો ઉદ્યોગોમાં ઘણા બધા એવા ઉદ્યોગો છે કે જેમાં આપણે વિદ્યુત રસાયણનો ઉપયોગ થતો હોય। દાખલા તરીકે NaOH એટલે કોસ્ટિક સોડા, KOH બરાબર, NaOH એટલે કોસ્ટિક સોડા, KOH એટલે કોસ્ટિક પોટાશ, એનું ઉત્પાદન કરવા માટે બરાબર। આ સિવાય તમે ધાતુઓની વાત કરતા હોય તો સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ જેવી ધાતુઓના ઉત્પાદન માટે એટલે બનાવવા માટે, અને ક્લોરીન જેવા વાયુઓની બનાવટ માટે પણ આ વિદ્યુત રસાયણનો ઉપયોગ થાય છે। હવે આપણે બીજો એનો ઉપયોગ લઈએ। દાખલા તરીકે તમારા કાંડા ઉપર ઘડિયાળ છે, રિસ્ટ વોચ, દિવાલ ઉપરની ક્લોક છે, એ બધી આ ઘડિયાળો શેની મદદથી ચાલે છે? તો આપણે તરત એમ કે પાવરથી। એ પાવર એટલે શું? સેલ એટલે શું? સેલમાં શું થાય તો કે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થતું હોય છે અને તેના મદદથી આપણે ચલાવી શકીએ। આ સિવાય યંત્રો, મોટર, વિદ્યુતની મદદથી પંખા, બધું આપણે ચલાવી શકીએ છીએ। મિત્રો, આ વિદ્યુત રસાયણ છે એ રસાયણની મદદથી આપણે વિદ્યુતનું ઉત્પાદન કરીએ છીએ। બરાબર? હવે બીજો આનો આપણે ઉપયોગની ચર્ચા કરીએ એટલે તમને ખ્યાલ આવ્યો આવા રસાયણોના ઉત્પાદનમાં, આ ધાતુઓના ઉત્પાદનમાં, આ વાયુઓના ઉત્પાદનમાં આપણે એનો ઉપયોગ તો કરીએ છીએ। એ સિવાય તમને આપણા બેટરીમાં તમને મેં કીધું ઘડિયાળમાં આવે મર્ક્યુરી સેલ આવે આપણે રિસ્ટ વોચમાં, જ્યારે દિવાલ ઘડિયાળ છે એમાં સૂકો કોષ એટલે લેક્લાન્સ કોષ, જેને કે એ લેક્લેન્સ કોષ હોય છે। આપણા ઘરે ઇન્વર્ટર હોય તો ઇન્વર્ટર છે, પછી આપણે ગાડીમાં, મોટરમાં, સ્કૂટરમાં જે બેટરી આવે લેડ સંગ્રાહક કોષ છે, તો ત્યાં બધા અંદર શું છે? એમાં રસાયણો છે અને રસાયણની મદદથી આપણે વિદ્યુતનું ઉત્પાદન કરતા હોઈએ છીએ અને એ વિદ્યુત આપણે ઉપયોગમાં લેતા હોઈએ છીએ। હવે બીજી વાત કરીએ આના ફાયદામાં અને એનો ઉપયોગમાં, કે આમાં પ્રદૂષણ જ નથી થતું। માની લો કે તમે સૂકો કોષ વાપરો, લેક્લેન્સ કોષ વાપરો છો ઘરે પાવરમાં, એમાં પ્રદૂષણ થતું હોતું નથી। બીજું, કાર્યક્ષમતા પણ એની ઊંચી હોય છે। એટલે દાખલા તરીકે હું કહું કે કોલસાની મદદથી આપણે વિદ્યુત ઉત્પાદન કરીએ અને બળતણ કોષમાં આપણે વિદ્યુતનું ઉત્પાદન કરીએ તો એની કાર્યક્ષમતા ઊંચી, પ્રદૂષણ ના થાય। એટલે એ બધા રીતે જોઈએ તો આ વિદ્યુત રસાયણ હવે આપણી માટે ખૂબ નવી પેઢી માટે અગત્યનું છે, કારણ કે ભવિષ્યમાં બિન પ્રદૂષિત ઉર્જા આપણે મેળવવી હશે તો આપણે વિદ્યુત રસાયણનો ત્યાં મહત્તમ ઉપયોગ કરવો પડશે, નવા સંશોધનો કરવા પડશે। તો આપણે અત્યારે બીજો હવે આની પછીનો ટોપિક લઈ રહ્યા છીએ। વિદ્યુત રસાયણમાં આપણે મુખ્યત્વે બે પ્રકારના કોષનો અભ્યાસ કરવાનો આવશે। એક વિદ્યુત રાસાયણિક કોષ અને બીજો આવશે વિદ્યુત વિભાજન કોષ। તો વિદ્યુત રાસાયણિક કોષમાં શું થશે કે એમાં રાસાયણિક શક્તિનું વિદ્યુતમાં રૂપાંતર થશે। બરાબર? યાદ રાખજો, વિદ્યુત રાસાયણિક કોષ જેમાં કોષના બે પ્રકાર છે,
વિદ્યુત રાસાયણિક કોષ. બીજું છે વિદ્યુત વિભાજન કોષ. વિદ્યુત રાસાયણિક કોષમાં પ્રક્રિયા આપમેળે થતી હોય અને પ્રક્રિયા આપમેળે થાય ત્યાં રાસાયણિક શક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર થાય. દાખલા તરીકે એના ઉદાહરણ લઈએ ડેનિયલ કોષ. બીજું ઉદાહરણ આપણે લઈએ તો કે લેડ સંગ્રાહક કોષ, લેકલેન્સ કોષ, મર્ક્યુરી સેલ. તો એ બધા જ વિદ્યુત રાસાયણિક કોષ છે. ત્યારે વિદ્યુત વિભાજન કોષમાં શું થશે કે વિદ્યુત શક્તિની મદદથી રાસાયણિક શક્તિ મેળવવામાં આવશે. એટલે એનો જે સિદ્ધાંત જે છે કામ કરવાનો એનાથી ઊંધો થઈ જશે કે વિદ્યુત શક્તિનું રાસાયણિક શક્તિમાં રૂપાંતર કરવામાં આવે. જે પ્રક્રિયા આપમેળે થતી નથી હોતી એને આપણે આ વિદ્યુત વિભાજન કોષની મદદથી આપણે કરી શકીશું. તો એના ઉદાહરણ આપણે લેવાના આવશે. તો એમાં તમે કોપર ધાતુનું ઉત્પાદન તમે કરશો, એલ્યુમિનિયમ ધાતુનું ઉત્પાદન કરશો. તો આ હોલ હેલોડ પદ્ધતિથી એલ્યુમિનિયમનું તમે ઉત્પાદન કરશો તો એનું ઉદાહરણ થશે. તો મિત્રો આપણે બે પ્રકારના કોષ હવે ભણવાના આવશે, વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષ. એમાં સૌથી પહેલા આપણે ભણીશું વિદ્યુત રાસાયણિક કોષ વિશે. આપણા સંવેદનાઓ, આપણને કોઈ વાગે છે તો તરત મગજ સુધી સંદેશો પહોંચી જાય. પગમાં વાગ્યું એ કોના દ્વારા થાય છે? એ એક જાતનું વિદ્યુત રસાયણ છે. આપણા મગજમાં અનેક પ્રકારના સંદેશાઓ ઉત્પન્ન થાય. એ સંદેશાઓ વિવિધ અંગમાં પહોંચાડવાના થશે તો એ પણ વિદ્યુત રસાયણને આભારી છે. તો અત્યારે આપણે વાત થઈ એમ હવે આપણે આ અગત્યના ટોપિક માટે સૌથી પહેલો ડેનિયલ કોષ, જેનું બીજું નામ છે વિદ્યુત રાસાયણિક કોષ. એને ઘણીવાર ગેલ્વેનિક કોષ, ક્યારેક એને વોલ્ટેઇક કોષ, ક્યારેક આપણે હમણાં લઈએ છીએ એની રચના અને કોષમાં થતી પ્રક્રિયા આપણે સમજવાની છે. યાદ રાખજો મિત્રોનો સિદ્ધાંત છે રાસાયણિક શક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર થાય છે. પ્રક્રિયા કેવી રીતના થશે વિદ્યુત રાસાયણિક કોષમાં? કોઈ મને પૂછે તો એમ કોઈ પ્રક્રિયા આપમેળે થશે. વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા આપમેળે થશે અને ત્યારે રાસાયણિક શક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર થાય છે. બરાબર છે? તો આપણે એની રચના હું તમને પેલા આપણે એનું બંધારણ જોઈ લઈએ, રચના કેવી રીતના થઈ એ પણ જોઈ લઈએ. બરાબર? સારું. તો હવે સૌથી પહેલા કોઈ એક પાત્રમાં ઝીંકના ક્ષાર ધરાવતું દ્રાવણ લઈશું. એટલે ધારો કે આપણે આ રચના તમને રેડોક્સ પ્રકરણમાં તમે લોકો જે સિદ્ધાંત ભણી ગયા હતા એના આધીન શીખવાની છે. હું તમને 11માનું પાછું પેલા ઘડી વાર તમને રિવિઝન કરાવી દઉં છું કે સૌથી પહેલાં ધારો કે આ કોપર સલ્ફેટનું દ્રાવણ લીધું છે. આ કોપર સલ્ફેટના દ્રાવણમાં તમે જ્યારે રેડોક્સમાં ભણતા હતા એ ચોકસાઈ કરતા કોપર સલ્ફેટનું દ્રાવણ છે. આ દ્રાવણમાં તમે શેની પટ્ટી ડુબાડી છે? ઝીંકની પટ્ટી ડુબાડી છે. થોડા સમય તમે રહેવા દેશો ત્યારે આપણે 11માં ભણતા હતા કે શું થશે તો કે થોડો સમય રહેવા દેશો એટલે આ પટ્ટી ઉપર જે ઝીંકની પટ્ટી હતી એની પર કોપરનું પડ જમા થાય છે. તો એમાં કઈ ઘટના થઈ હતી? એમાં આપણે તે રેડોક્સમાં ભણ્યા હતા બે પ્રક્રિયા થઈ. ઝીંક જે છે એ સોલિડના ઘન સ્વરૂપે જે સળિયો છે ઘન સ્વરૂપે એના પરમાણુનું ઓક્સિડેશન થયું અને પરમાણુનું ઓક્સિડેશન થયું એટલે એના પરમાણુ જે હતા એ દ્રાવણમાં ગયા હતા. જો એકનેસ દ્રાવણમાં થશે અને આ બે ઇલેક્ટ્રોન મુક્ત થશે. આ જે બે ઇલેક્ટ્રોન મુક્ત છે એ સળિયા ઉપર છે. હવે ઋણ વીજભારિત ઇલેક્ટ્રોનોમાંથી દ્રાવણમાં તમને ખબર છે કોપર સલ્ફેટનું દ્રાવણ છે એમાં Cu+2 છે અને SO4-2 છે. તેમાં Cu+2 આયન તેના વડે આકર્ષે. ઇલેક્ટ્રોન ઋણ છે એટલે ધન આયનને આકર્ષે. તો આકર્ષણ થશે એટલે કોપર+2 જે દ્રાવણમાં છે એ બે ઇલેક્ટ્રોન જે આકર્ષાય અને સળિયા ઉપર તે ઘન સ્વરૂપે ડિપોઝિટ એટલે જમા થશે. એટલે પ્રક્રિયાને અંતે આપણે જોઈએ તો આ દ્રાવણમાં જે છે ઝીંક ઓગળીને આવશે અને દ્રાવણમાં રહેલો કોપર એના ઉપર જમા થશે. તો અહીંયા ઝીંકનું ઓક્સિડેશન થયું એટલે જ્યાં આપણે ઓક્સિડેશન થાય છે જે તો એ ઓક્સિડેશન એટલે શું? ઇલેક્ટ્રોન મુક્ત કર્યા અને રિડક્શન એટલે ઇલેક્ટ્રોન મેળવ્યા. તો આપણે 11મા ધોરણમાં જે ભણ્યા તો ઓક્સિડેશન એટલે શું? તો કે ઇલેક્ટ્રોન મુક્ત થવાની ઘટના આવી. ઓક્સિડેશન પ્રક્રિયા અને ઇલેક્ટ્રોન સ્વીકારવાની મેળવવાની પ્રક્રિયાને રિડક્શન કહે છે. તો આ ઘટના છે ઓક્સિડેશન થઈ અને આ ઘટના આપણી રિડક્શન. બરાબર? હવે આ જે પ્રક્રિયા થઈ એ એક જ પાત્રમાં થઈ. તો ડેનિયલ નામના વૈજ્ઞાનિકે આ
પ્રક્રિયા એટલે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા અલગ અલગ પાત્રમાં કરી શકાય અને તે સાબિત કર્યું છે હવે આપણે જોવા જઈ રહ્યા છીએ. આપણો સિદ્ધાંત ડેનિયલ કોષ અથવા ગેલ્વેનિક કોષનો રાસાયણિક શક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર. હવે આપણે એની જે રચના છે એ જોવા જઈ રહ્યા છીએ કે સૌપ્રથમ એક પાત્રમાં ઝીંક સલ્ફેટનું દ્રાવણ લઈએ છીએ. તો આ ઝીંક સલ્ફેટનું દ્રાવણ એને આપણે ઝીંક ક્લોરાઇડ હોય તો પણ ચાલે, એટલે આપણે કોઈ પણ ચાલી શકે ઝીંકનો ક્ષાર ધરાવતું દ્રાવણ એવું આપણે દર્શાવીએ છીએ. બરાબર, એટલે આ ઝીંક સલ્ફેટનું હોય તો ઝીંક સલ્ફેટ અથવા અન્ય કોઈ પણ ક્ષાર ધરાવતું દ્રાવણ લઈ અને તેમાં ચોકસાઈપૂર્વક વજન કરેલી આપણે ઝીંકની પટ્ટી ઉતારીશું અને બીજા પાત્રમાં કોપરનો ક્ષાર ધરાવતું દ્રાવણ એટલે તમે કોપર સલ્ફેટ પણ લઈ શકો છો. બરાબર છે, તો આ કોપર સલ્ફેટ લઈને એમાં ચોકસાઈપૂર્વક વજન કરેલો કોપરનો સળિયો ડુબાડીએ છીએ. બંનેને વિદ્યુત વાહક તાર વડે જોડશું. આ આપણો વિદ્યુત વાહક તાર છે, વિદ્યુત વાહક તાર વડે જોડવામાં આવશે. હવે આ જે રચના છે એમાં કાચની યુ આકારની મેં નળી લીધી છે. હવે કાચની યુ આકારની જે હું નળી લેવ એ યુ આકારની નળીમાં પહેલાં હું NH4NO3 KNO3 કે KCl નું સાંદ્ર દ્રાવણ એટલે એકદમ ઘટ પેસ્ટ જેવું દ્રાવણ આમાં બનાવી અને ભરીશ અને બંને છેડા ગ્લાસવુડ અથવા જૂના કુંબળા વડે બંધ કરી અને આપણે ઊંધી મૂકી દઈશું. તો આ રચનાને ક્ષાર સેતુ કહે છે. આપણો ખ્યાલ છે સેતુ એટલે પુલ અને ક્ષાર એટલે આપણો એક જાતનું આ સંયોજન. ક્ષારથી બનેલું આ સંયોજન છે અને આપણે દ્રાવણને જોડશે એટલે એક જાતનું પુલનું કામ છે જોડવાનું. એમાં બે દ્રાવણોને આ જોડે છે માટે આપણે આ રચનાને ક્ષાર સેતુ કહીએ છીએ. તો ક્ષાર સેતુ વડે જોડવામાં આવશે. આ રચનાને થોડા સમય આપણે રહેવા દઈશું અને ત્યારબાદ જો બંને પટ્ટીને બહાર કાઢી શુદ્ધ પાણી વડે ધોઈ અને સૂકવીને જો વજન કરીએ, સૂકવવું એટલે જરૂરી છે, ધોઈએ તો ભેજની હાજરીમાં વજન ખોટું આવી શકે, સુકાય પછી વજન કરીએ તો માલુમ પડે કે થોડાક સમય પછી આપણે શું એમાં પ્રોસેસ થઈ છે જેથી કંઈ આમાં ફેરફાર થયો કે ઝીંકની પટ્ટીના વજનમાં ઘટાડો થાય છે અને કોપરની પટ્ટીના વજનમાં વધારો થયો. તે સૂચવે છે કે આ જે પટ્ટી છે એમાં ઝીંક સોલિડ એટલે આ જે દ્રાવણના સંપર્કમાં જે પટ્ટી છે એના પરમાણુનું ઓક્સિડેશન થાય છે અને ઓક્સિડેશન થઈ અને તે દ્રાવણમાં ધન આયન સ્વરૂપે મુક્ત થાય છે. અને આ જે મુક્ત થયું દ્રાવણમાં આપણે એક્યુએસ થયું આ ઘટનામાં ઇલેક્ટ્રોન મુક્ત થયેલા આપણે આગળ ઓક્સિડેશન દર્શાવીએ છીએ. બરાબર છે, ચલો તો જે ધ્રુવ પર આપણે ગણ્યા છે કે ઓક્સિડેશન થાય તેને એનોડ કહેવાય. એટલે આપણો અત્યારે વિદ્યુત રાસાયણિક કોષમાં આ એનોડ. હવે જ્યારે આ ઇલેક્ટ્રોન મુક્ત કરશે તે જ સમયે કઈ પ્રોસેસ ચાલુ થશે? આ ઇલેક્ટ્રોન મુક્ત થશે અહીં પહોંચશે એટલે ઇલેક્ટ્રોન જે છે ઋણ વીજભારિત છે. ઋણ હોવાથી દ્રાવણના સંપર્કમાં રહેલા ધન આયનના આકર્ષણ આપણને ખ્યાલ છે Cu+2 અને SO4-2. આમાંથી રહેલો Cu+2 ક્યાં સળિયા ઉપર પહોંચશે? વિદ્યુત ધ્રુવ ઉપર પહોંચશે. વિદ્યુત ધ્રુવ ઉપર પહોંચશે એટલે આ બે ઇલેક્ટ્રોનને સ્વીકાર કરશે એટલે દ્રાવણના જે ધન આયન છે બે ઇલેક્ટ્રોન સ્વીકાર કરી અને ત્યાં પોતે ધન સ્વરૂપે જમા થાય એટલે આ ઉપર જમા થશે અને જમા થશે એનું વજન વધશે અને આ ઓગળીને દ્રાવણમાં આવે છે ZnO2. બરાબર છે, એટલે અહીંયા આ પટ્ટીનું વજન ઘટે છે, આ પટ્ટીનું વજન વધે છે. અહીંયા રિડક્શન પ્રક્રિયા થઈ. તો આ રિડક્શન પ્રક્રિયા થઈ એટલે જ્યાં વિદ્યુત ઉપર જે વિદ્યુત ઉપર રિડક્શન પ્રક્રિયા થાય છે તેને આપણે ઇલેક્ટ્રોન વડે દર્શાવીએ છીએ. તો આમ પરિણામ સ્વરૂપે આ સંપૂર્ણ પ્રક્રિયા કઈ થઈ? તો આપણે બંને ઇલેક્ટ્રોન બે સરખા છે આપણે કેન્સલ કરીએ તો સંપૂર્ણ પ્રક્રિયા તો કોષ પ્રક્રિયા જો વિચારીએ તો આ બે પ્રક્રિયાનું ફળ સ્વરૂપે આપણને આ પ્રક્રિયા પ્રાપ્ત થાય છે ઝીંક સોલિડ વત્તા Cu+2 Zn+2 aqueous વત્તા Cu સોલિડ. આ પ્રક્રિયામાં રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. ધારો કે હું અહીંયા ગેલોનોમીટર મૂકું તો એ મને પ્રવાહની દિશા બતાવે. ઇલેક્ટ્રોનનો પ્રવાહ અહીં એનોડથી કેથોડ તરફ જાય છે એટલે અહીં એનોડથી કેથોડ તરફ ગયો એટલે કે ઝીંકથી કોપર તરફ ગયો ઇલેક્ટ્રોનનો પ્રવાહ. તો આપણે જાણીએ છીએ કે વિદ્યુત પ્રવાહ એનો રહેવાય છે એટલે વિરુદ્ધ દિશામાં દર્શાવાય. તો વિદ્યુત પ્રવાહની દિશા કઈ ગણાશે? કોપરથી ઝીંક તરફની ગણાશે.
હવે મિત્રો યાદ રાખજો કે આ પ્રક્રિયા આપમેળે થાય છે, અને આપમેળે થાય છે તો આ ઉર્જાનો ઉપયોગ તમે વિવિધ સાધનો માટે તમે કરી શકો છો. ઉપયોગ કરવો હોય તો એ વિદ્યુત શક્તિ તમે પ્રાપ્ત કરી શક્યા. હવે એક બીજી વાત થોડી કરવો કે જો અહીંયા જે ક્ષાર આપણે જે વાપર્યા છે એની સાંદ્રતા 1 મોલારિટી એટલે 1 મોલ પ્રતિ ડેસી સેન્ટીમીટર ક્યુબ, એટલે કે 1 મોલારિટીનું આપણે દ્રાવણ હશે તો ત્યારે તેને વોલ્ટેઇક કોષ અથવા તો ગેલ્વેનિક કોષ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. ધ્યાન રાખજો 1 મોલારિટી હોય ત્યારે આપણે એને તરીકે ઓળખીએ છીએ. હવે દરેક વખતે તમે વિદ્યુત રાસાયણિક કોષ લ્યો ત્યારે ઝીંક અને કોપરના સળિયા હોય ત્યારે એવું જરૂરી નથી હોતું, ત્યારે એને ડેનિયલ કોષ અથવા તો વિદ્યુત રાસાયણિક કોષ કહેવાય. પણ જો તમે બદલાવી નાખશો સળિયા તો પ્રક્રિયા તો થવાની જ છે, પણ જે ધ્રુવની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ વધુ હોય એનોડ બને, જેની ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાની વૃત્તિ વધુ હશે એટલે કે ગુમાવવાની ઓછી હશે તે કેથોડ બનશે. સમજો શું શબ્દ? જેની મેળવવાની વૃત્તિ વધુ એ કેથોડ, મેળવવાની ઓછી એ એનોડ, ગુમાવવાની વધુ એ શું થાય બોલો તો એનોડ, અને ઓછી ગુમાવવાની કેથોડ બને છે. તો હવે આપણે એના સંદર્ભમાં આપણે 11મા ધોરણમાં જ આ રેડોક્સમાં ચર્ચા કરી હતી. અત્યારે આપણા પુનરાવર્તન સ્વરૂપે આપણા ડેનિયલ કોષની ચર્ચા કરી. તો હવે આના ઉપરથી તમને એક પ્રશ્ન બીજો પૂછી શકે મિત્રો, એનોડ એટલે શું? તો કે જે વિદ્રુવ પર ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે તેને એનોડ કહેવાય. કેથોડ એટલે શું? જે વિદ્રુવ પર રિડક્શન પ્રક્રિયા થાય છે તેને કેથોડ કહેવાય. વિદ્યુત ધ્રુવ એટલે શું? કોષના દ્રાવણમાં ડૂબાડેલી પટ્ટી જેના ઉપર ઓક્સિડેશન કે રિડક્શન જેવી પ્રક્રિયા થાય છે તેને વિદ્યુત ધ્રુવ કહે છે. હવે કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થઈ? દ્રાવણમાં સંપર્કમાં જે છે આ સળિયો, તો કે અહીંયા આયનો જે દ્રાવણના છે એ વિદ્યુત ઉપર રિડક્શન પામે અને અહીંયા સળિયા ઉપર રહેલા પરમાણુ પીગળીને ક્યાં ગયા? દ્રાવણમાં ગયા. એટલે તમે બરાબર યાદ રાખજો કે આ જે પ્રક્રિયા થાય છે ત્યારે આ ઘટના બનતી હોય છે. હવે તમને એક બીજી વાત કહું કે જ્યારે ઝીંક અને કોપરના જ કંઈ વિદ્યુત ધ્રુવ લીધા હોય ત્યારે એનો કોષ પોટેન્શિયલ કેટલો આવે? તો આપણે કેનોમાં વાત કરતા કે 30 ડિગ્રી. અહીંયા તો મોલારિટી કેટલી રાખી છે? બંને બાજુ એક મોલારિટી રાખી છે તો 30 ડિગ્રી બરાબર રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ, બરાબર રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ એ કેથોડ આવશે. પહેલા તો કેથોડ આવશે બરાબર, માઇનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ એટલે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ કેથોડની કેટલી? તો કોપર ધ્રુવની આપણે આગળ ભણશું કે 0.34 વોલ્ટ હોય છે બરાબર છે, અને એનોડની 0.76 વોલ્ટ માઇનસ હોય છે. તો હવે તમે મિત્રો આ માઇનસ માઇનસ પ્લસ થાય 1.10 વોલ્ટ થાય ત્યારે જ આપણે એને કયો કોષ કહેશું બોલો તો? વોલ્ટેઇક અથવા તો ગેલ્વેનિક કોષ કહેશું બરાબર છે. હવે બીજું કામ, ક્ષાર સેતુની રચના અને કાર્ય પદ્ધતિ તમને પૂછે તો ક્ષાર સેતુની આવો પ્રશ્ન કોઈ પૂછે તો ક્ષાર સેતુની રચનાનો શું આપણે કહીશું? કાચની યુ આકારની નળીમાં NH4NO3 કે KCl દ્રાવણ કરવામાં આવે છે. તે 2 કાર્ય કરે છે. કયા 2 કાર્ય કરે છે? હવે આપણે એની ચર્ચા કરીએ. તે વીજ પરિપથ પૂર્ણ કરે છે અને બંને દ્રાવણોને તટસ્થ રાખવાનું કામ કરે છે. હવે આપણે ચર્ચા કરીએ આગળ કે જો આપણે આ પ્રક્રિયા થોડોક સમય વધારે ચાલુ હોય તો અહીંયા પહેલા ઝીંક સલ્ફેટનું દ્રાવણ હતું, જેટલા ZN હતા એટલા SO4ના આયનો હતા. ZN+2 અને SO4નું પ્રમાણ સરખું હતું. પણ ઓક્સિડેશનની ઘટના થાય એટલે ઝીંક ઘન અવસ્થામાંથી આયન સ્વરૂપે આવશે તો આ ડાબી બાજુનું જે આપણું પાત્ર છે, ડાબી બાજુનું પાત્ર એમાં ZN+2ની સાંદ્રતા વધશે. તો ZN+2નું પ્રમાણ વધે તો આ પાત્ર છે ધનભાર યુક્ત અને ઇલેક્ટ્રોન મુક્ત થયેલા અહીંયા પહોંચશે તો ઇલેક્ટ્રોન દ્રાવણમાંથી કોપર+2 ને આકર્ષી કોપર બનાવે તો અહીં ધન આયન વપરાઈ જાય છે. તો આ પાત્રમાં હવે ઋણભારનું પ્રમાણ વધી જાય તો જમણી બાજુનું પાત્ર છે ઋણભારયુક્ત થાય તો કોષ પ્રક્રિયા ટૂંક સમયમાં અટકી જાય. એવું ન થાય એટલે આપણે ક્ષાર સેતુ પછી જે જમણી બાજુની SO4 - 2 ને ડાબી બાજુ એટલે કે એનોડ બાજુ લઈ આવશે બંને દ્રાવણોને તટસ્થ કરશે અને બીજું વીજ પરિપથ પૂર્ણ કરશે. આપણે જોઈએ છે વિદ્યુત પ્રવાહમાં આપણે 2 વાયર આપીએ છીએ, ફેઝ અને ન્યુટ્રલ. તો અહીંયા ફક્ત ફેઝ હોય ને ન્યુટ્રલ ના હોય તો વિદ્યુતની રીતે પરિપથ પૂર્ણ થાય નહીં. તો આમ 2 કામ આ ક્ષાર સેતુ કરશે, વીજ પરિપથ પૂર્ણ કરશે. હવે બીજી વાત, આપણે બાહ્ય પરિપથમાં ઇલેક્ટ્રોનનું વહન કોના મારફતે થાય? બાહ્ય પરિપથમાં ઇલેક્ટ્રોનનું વહન આ તાંબાના તાર અથવા વિદ્યુત વાહક તાર દ્વારા થાય છે. જ્યારે દ્રાવણમાં વિદ્યુતનું વહન કોના દ્વારા થશે? આયનો મારફતે થશે. તો આવા આપણને વિવિધ પ્રકારના ટૂંકા પ્રશ્નો પણ જો પૂછે તો આપણે આનું
થોડુંક ધ્યાન રાખીને આપણે જવાબ આપવાના રહેશે. તો અત્યારે આપણે વિદ્યુત રાસાયણિક કોષ કોને કહેવાય, એમાં ક્ષાર સેતુ કાર્ય કેવી રીતના કરે તેનો અભ્યાસ કર્યા પછી હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ તરફ જઈ રહ્યા છીએ. હવે અમુક વિદ્યાર્થી મિત્રોને કદાચ મગજમાં વિચાર આવતો હશે કે આપણે હમણાં સાહેબ તમે એક દ્રાવણ લીધું કોપર સલ્ફેટનું અને એમાં ઝીંકની પટ્ટી સીધી ડુબાડી દીધું તો ક્ષાર સેતુ કેમ ન જરૂર પડી? તો તમે જ્યારે એક જ દ્રાવણમાં જ્યારે રેડોક્સ પ્રક્રિયા કરતા હોય ત્યારે ક્ષાર સેતુની જરૂર પડતી નથી. પણ જ્યારે આપણે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા અલગ અલગ પાત્રમાં કરીએ છીએ ત્યારે આ ક્ષાર સેતુની જરૂર પડે છે. બીજું, વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એટલે શું? તો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલની આપણે વાત કરીએ તો આ વિદ્યુત ધ્રુવ અને આ વિદ્યુત વિભાજ્યની વચ્ચે જ્યારે તફાવત ઉત્પન્ન થાય એ તફાવતને આપણે કોના તરીકે વિચારશું? બોલો, તમારા મગજમાં વિચાર આવે કે આપણે અર્ધ પ્રક્રિયા પહેલાં તો અર્ધકોષ કોને કહેવાય સમજો. આ આખો છે ને વિદ્યુત રાસાયણિક કોષ કહેવાય. હવે આપણે આમથી આમ વિચાર લેતા ક્ષાર સેતુનો ટુકડો થાય કંઈ કામ ન રહેતો નથી, આ તાર પણ કામનો નથી રહેતો. તો અર્ધકોષ એટલે શું? વિદ્યુત ધ્રુવ અને તેને જે દ્રાવણમાં ડુબાડવામાં આવે તે સંયુક્તપણે અર્ધકોષ તરીકે ઓળખાય. અર્ધકોષ એટલે કોણ? વિદ્યુત ધ્રુવ અને તેને જેમાં ડુબાડવામાં આવે છે તેને આપણે અર્ધકોષ કહીએ છીએ. મારે ફક્ત જો અર્ધકોષનું નિરૂપણ કરવું છે તો મારી પાસે આ ઝીંક સલ્ફેટનું દ્રાવણ છે, એમાં ઝીંકનો સળિયો મેં ડુબાડેલો છે, બરાબર છે. આ ઝીંકનો સળિયો અને Zn+2નું દ્રાવણ છે, તો હું બંને વચ્ચે એક ઊભી લીટી કરીશ એટલે Zn/Zn+2 એક જ આ ઊભી લીટી કરવાની રહેશે. એવી રીતના મારી પર આ છે કોપર, બરાબર, કોપર ઊભી લીટી તમારે કરવાની અને ઊભી લીટી કરીને તમે Cu+2 તરીકે દર્શાવી શકો. એટલે આ વિદ્યુત ધ્રુવનું નામ અને તેમાં જે સક્રિય આયન છે એનો આપણે દર્શાવ. તો આ વિદ્યુત અર્ધકોષને દર્શાવવાની રીત થઈ. બીજું, જ્યારે આપણે અર્ધકોષ દર્શાવશું હવેથી ત્યારે એક પ્રણાલી આપણે સ્વીકારી લીધી છે. એનોડને ડાબી બાજુ દર્શાવશું અને જમણી બાજુ કેથોડને દર્શાવશું. એનોડને ડાબી બાજુ અને કેથોડને જમણી બાજુ દર્શાવશું, બરાબર. અત્યારના સંજોગોમાં વિદ્યુત રાસાયણિક કોષ છે ત્યારે એનોડ ઋણ વિદ્યુત ધ્રુવ થશે અને કેથોડ ધન વિદ્યુત ધ્રુવ થશે, બરાબર છે. હવે શા માટે એ આપણે પછી નેક્સ્ટ ટોપિકમાં ચર્ચા કરીએ છીએ. આપણો બીજી વાત કરતા હતા, હાલો અત્યારે આ થોડીક તમને સાથે સમજાય. ધન વિદ્યુત ધ્રુવ કેમ કીધું? આપણે કેથોડ ઉપર ધન આયનો આકર્ષણ, તો અહીંયા ધ્રુવ ઉપર ધન વીજભારિત આયનોનું પ્રમાણ વધારે છે એટલે આપણે એને ધન વિદ્યુત ધ્રુવ કહીએ છીએ. જ્યારે અહીંયા પ્રક્રિયાને કારણે કોણ ઉત્પન્ન થયું? આયનો તો જે ધન આયન બને એ તો દ્રાવણમાં આવે ગયા, તો ધ્રુવ ઉપર ઇલેક્ટ્રોનનો જથ્થો વધારે છે અને ઇલેક્ટ્રોનનો જથ્થો વધારે છે એટલા માટે આપણે એને કેથોડને ધન અને એનોડને ઋણ વડે આપણે અહીંયા દર્શાવે છે. આ બરાબર ધ્યાન રાખજો. વિદ્યુત રાસાયણિક કોષ પૂરતું આ વાત છે. વિદ્યુત વિભાજન કોષમાં આપણે પાછી વાત અલગથી કરશું. હવે હું તમને વાત કરતો હતો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એટલે શું, બરાબર. તો આપણે એ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ તમે ક્યારે કહેવાય, ક્યારે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહેવાય, તો આ બહુ મહત્વની ચર્ચા જરૂરી છે આપણી માટે. હવે આ વિદ્યુત ધ્રુવ અને આ વિદ્યુત વિભાજન દ્રાવણ વચ્ચે તફાવત રચાય અને એ તફાવતને આપણે કહીએ છીએ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ, બરાબર. આ અર્ધકોષનો થશે. એવી જ રીતના અહીંયા વિદ્યુત ધ્રુવ અને આ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ વચ્ચે તફાવત રચાય એ આ અર્ધકોષનો થશે. જો મારી પાસે અહીંયા મેં લખ્યું 0.34 વોલ્ટ, એ કોનો છે? કેથોડ. કેથોડ એટલે આ કોપરનો છે 0.34 વોલ્ટ અને એનોડનો જે છે એ -0.76 વોલ્ટ છે. તો હવે આપણને તરત વિચાર આવશે કે અહીંયા કેથોડનો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કેવો છે? વધુ હોય છે. તેની સાપેક્ષમાં એનોડનો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ ઓછો હોય છે, બરાબર. બીજી વાત, બંને દ્રાવણની સાંદ્રતા 1 મોલારિટી હોય ત્યારે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલને આપણે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ તરીકે ઓળખીએ છીએ અને હાલના સમયમાં IUPAC આપણને ભલામણ કરી છે કે રિડક્શન પોટેન્શિયલને પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ તરીકે આપણે લેશું. તો હવે રિડક્શન પોટેન્શિયલને આપણે ધ્યાનમાં લેશું. પહેલાના સમયમાં ઓક્સિડેશન પોટેન્શિયલના આધારે ગણતરી કરવામાં આવતી, પણ હાલના સમય મુજબ આપણે રિડક્શન પોટેન્શિયલને ધ્યાનમાં અનુલક્ષીને જ આપણે બધી ગણતરી કરતા રહેશું. તો આપણા જ્યારે કોષ બનશે તો શરૂઆતમાંનો પોટેન્શિયલ 1.10 વોલ્ટ હશે. શરૂઆતમાં બંનેની મોલારિટી કેટલી હશે? 1.0 એટલે કે 1 મોલારિટી. અહીંયા પણ 1 મોલારિટી. જેમ જેમ પ્રક્રિયા થાય તેમ એની સાંદ્રતામાં ફેરફાર થશે
ધીમે ધીમે એનો પોટેન્શિયલ ઘટતો જશે. જ્યારે કોષ પોટેન્શિયલ 0 થશે ઘટીને, ત્યારે પ્રક્રિયા પૂર્ણ થઈ, એટલે પ્રક્રિયામાં શું થશે? સંતુલન થઈ જશે, પ્રક્રિયા આગળ વધશે નહીં. હવેનો ટોપિક આપણે આવો છે કે આપણે આ જે વિદ્યુત રાસાયણિક કોષ જે બનાવ્યો એમાં બહારથી દબાણ આપવામાં આવે તો બાહ્ય વિરુદ્ધ પોટેન્શિયલ હેઠળ આ કયા પ્રકારનું કાર્ય કરશે. તો આપણે નેક્સ્ટ ટોપિક હવે પછીના લેક્ચરમાં લઈએ છીએ. તો આપણે અત્યારે અહીંયા સુધી રાખીએ છીએ અને પછીનો આપણે નેક્સ્ટ ટોપિક એના ઉપર લઈએ છીએ.